આજે હું તમારી સાથે સ્પેશિયલ ડ્રિંક્સની રેસીપી શેર કરી રહી છું. બહુ ટેસ્ટી એવી બને છે અને બહુ હેલ્ધી છે. તો આ ડ્રિંક્સની પ્રીમિક્સ છે અને તમે આ 3 થી 4 મહિના સુધી સ્ટોર કરી પી શકો છો. બહુ હેલ્ધી છે. તમે હોલીમાં પણ બનાવીને પી શકો છો. સાથે ઈદમાં પણ કે રમઝાનમાં પણ તમે બનાવીને પી શકો છો. તો ચાલો બનાવીએ. તો મિક્સિંગ જારમાં 1 કપ જેટલી ખાંડ લીધી છે. ખાંડની જગ્યાએ તમે સાકર પણ લઈ શકો છો. 1/3 કપ જેટલો મિલ્ક પાવડરથી ક્રીમી ટેસ્ટ આવશે અને બહુ હેલ્ધી એવું બનશે. સાથે 1/3 કપ મેં અહીંયા કસ્ટર્ડ પાવડર લીધો છે, વેનીલા એસેન્સ વાળો લીધો છે. હવે આપણે એમાં થોડા ડ્રાયફ્રૂટ્સ, તો 1/4 કપ જેટલા પિસ્તા, સાથે 1/4 કપ જેટલી બદામ લીધી છે, એ ઉમેરી દઈશું મિક્સિંગ જારમાં. સાથે 1/4 કપ જેટલા કાજુ, એ પણ આપણે મિક્સિંગ જારમાં ઉમેરી દઈશું. જો તમારી પાસે એમાં ડ્રાયફ્રૂટ્સ અવેલેબલ ન હોય તો તમે કોઈ પણ ડ્રાયફ્રૂટ સ્કીપ કરી શકો છો. સાથે 6 થી 7 ઇલાયચી ઉમેરી દઈશું, આખી જ ઉમેરવાની છે. સાથે 2 ચમચી આપણે ખસખસ ઉમેરી દઈશું, પોપી સીડ્સ પણ કહેવાય છે. તો ગરમીમાં ખૂબ ઠંડક આપે છે. સાથે મેં અહીંયા કેસરના તાર લીધા છે, તો થોડા ઉમેરી દઈશું. તો બહુ સારો એવો ફ્લેવર આવશે અને કલર આવશે. ન હોય તો તમે સ્કીપ કરી શકો છો. કસ્ટર્ડ પાવડરના લીધે તમારો મિલ્કનો ડ્રિંકનો કલર એકદમ સારો એવો આવશે. તો આ રીતની બધી જ વસ્તુ આપણે પીસી લઈશું. તો એકદમ ફાઇન પાવડર રેડી કરી લીધો છે. તમે જોઈ શકો છો આ રીતનો પાવડર આપણે રેડી કરવાનો છે. તો આ પાવડર તમે આઈસ્ક્રીમમાં પણ લઈ શકો છો. કોઈ મિલ્કનું દૂધ બનાવો, શેક બનાવો, એમાં પણ તમે ઉમેરીને એન્જોય કરી શકો છો. તો હવે એક બાઉલમાં આપણે ટ્રાન્સફર કરી લઈશું. તો આ પ્રીમિક્સ બનીને રેડી છે. તો આ પ્રીમિક્સથી બહુ બધા મિલ્કશેક બની શકે છે. સાથે આઈસ્ક્રીમ પણ તમે બનાવી શકો છો. હવે મેં અહીંયા બદામ લીધી છે. બદામને આ રીતે હું ચોપ કરી લઈશ. તો પ્રીમિક્સમાં હું ઉપરથી થોડા ચોપ કરેલા પિસ્તા અને બદામ ઉમેરી દઈશ. તો ડ્રિંક્સ પીતા હોય ત્યારે મોંમાં આવે તો બહુ સારો એવો ટેસ્ટ આવે. તો આપણે ચોપ કરેલી બદામ ઉમેરી દઈશું પ્રીમિક્સમાં. સાથે મેં અહીંયા પિસ્તા ઉમેરી દીધા છે. એ મારો વિડીયો સ્કીપ થઈ ગયો છે. સાથે મેં અહીંયા કેસરના તાર ઉમેરી દીધા. બહુ સારો એવો ટેસ્ટ આવશે અને આ પ્રીમિક્સ બનીને રેડી છે. તો ઠંડાઈનું પ્રીમિક્સ જરૂરથી આ રીતે બનાવી તમે સ્ટોર કરી શકો છો. તો 3 મહિના સુધી તમે આ પ્રીમિક્સ યુઝ કરી શકો છો. હવે મેં અહીંયા કાચનું બરણી લીધી છે. તો એકદમ ડ્રાય હોય એ રીતની લેવાની અને બરણીમાં આપણે ભરી ફ્રીજમાં 3 મહિના સુધી સ્ટોર કરી ગરમીમાં આ ઠંડુ ઠંડુ આપણે મિલ્કશેક અથવા તો ઠંડાઈ કે પછી તમે આઈસ્ક્રીમ બનાવીને એન્જોય કરી શકો છો. અત્યારે રમઝાન ચાલે છે તો તમે એ પણ બનાવીને પી શકો છો. હવે આપણે કઈ રીતે યુઝ કરવાનું એ હું બતાવી રહી છું. તો એક પેનમાં મેં અહીંયા 3 ચમચી જેટલું પ્રીમિક્સ લીધું છે. તો હું અહીંયા ઠંડુ ઠંડુ મિલ્કશેક બનાવી રહી છું. સાથે 1 કપ જેટલું દૂધ, તો પહેલાં આપણે 1 કપ જેટલું દૂધ ઉમેરી દઈશું અને પ્રીમિક્સ અને દૂધ એકદમ સારી રીતે મિક્સ કરવાનું છે. પહેલાં 1 કપમાં આપણે એકદમ સારી રીતે મિક્સ કરી લઈશું. બાકીનું બીજો કપ આપણે મિક્સ થઈ જાય પછી ઉમેરીશું, જેથી ગાંઠા ન પડે અને એકદમ સારી રીતે બધું મિક્સ થઈ જાય. હું અહીંયા 2 ગ્લાસ જેટલું બનાવી રહી છું, એટલે 2 કપ જેટલું મેં દૂધ ઉમેરી આ રીતે આપણે ગેસ પર થવા દઈશું. ગેસની ફ્લેમ મીડિયમ ટુ હાઈ સાઈડ રાખવાની અને થોડી જ વારમાં આપણે આ એક ઉફાણ આવે ત્યાં સુધી ઉકાળીશું અને કસ્ટર્ડ પાવડરને લીધે દૂધ એકદમ સારું એવું ઘટ થઈ જશે. તો ઉકાળવાની બિલકુલ જરૂર નથી. તો ઠંડુ થશે એમ એકદમ સારું એવું થીક થઈ જશે. હવે મેં અહીંયા ઠંડુ કરી લીધું છે. તો હવે એમાં આપણે બરફના ટુકડા ઉમેરી દઈશું, આઈસ ક્યુબ, અને થોડા ગુલાબની પાંદડી ઉમેરી દઈશું. અહીંયા હોલી સ્પેશિયલ બનાવી રહી છું તો રોઝ પેટલ ઉમેરીશું તો બહુ સારો એવો ટેસ્ટ અને દેખાવ આવશે. એકદમ સારી રીતે મિક્સ કરી દઈશું અને ઠંડુ ઠંડુ આપણે ઠંડાઈ આપણે સર્વ કરી લઈએ.
તો તમે જોઈ શકો છો ઉપરથી થોડા ડ્રાય ફ્રૂટ્સ આપણે સ્પ્રિંકલ કરી દઈશું, સાથે કેસરના તાર થોડા સ્પ્રિંકલ કરી દઈશું. તો આ ડ્રિંક્સ ખૂબ જ હેલ્ધી છે. બાળકો ન પીતા હોય તો તમે આ બનાવીને આપશો તો બાળકો પણ પીશે, અને બહુ હેલ્ધી એવું હોલી સ્પેશિયલ ઠંડાઈ જરૂરથી ટ્રાય કરજો. આ પ્રીમિક્સ તમે 3 મહિના સુધી ફ્રીજમાં સ્ટોર કરી એન્જોય કરી શકો છો. તો ગરમીઓમાં ઠંડુ ઠંડુ આ મિલ્કશેક અથવા તો ઠંડાઈ બનાવીને જરૂરથી ટ્રાય કરજો.